અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલ ખેડૂતો માટે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 200થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાકૃતિક ખેતીના પ્રણેતા ઉપસ્થિત રહ્યા હતા। આ શિબિરમાં ખેતીલક્ષી ઓજારો, પેકેજિંગ વગેરે ક્ષેત્રે માર્ગદર્શન આપવામાં આવ્યું। ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં જે માલ પાકે છે એનું વેચાણ કેવી રીતે કરવું એ બધાની મૂંઝવણ હતી। તો એનો પ્રશ્ન આ ભરતભાઈએ આપણે સાફ સફાઈ કરવાનું એક મશીન અહીંયા મૂકેલું છે જે ગ્રેડિંગ થઈ જાય બધા માલનું, અને એ માલ ચોખ્ખો થઈ અને એનું પેકિંગ કેવી રીતે કરવું, એનું પ્રોસેસિંગ કરીને પેકિંગ કરવું ને એને બજારમાં મૂકવા, કેટલા કિલો, 2 કિલો, 5 કિલો, 20 કિલોના પેકિંગ કરવા, એવી બધી આખી માહિતી અહીંયા આપવાના છે। બધા ખેડૂત દંપતી સાથે અહીંયા ભેગા થયા છે। ખેડૂતોને એવી સલાહ છે મારી કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી આપણે ઝાઝું નહીં પણ આપણા ઘર પૂરતું શાકભાજી, આપણા ઘરમાં જે જોઈએ અનાજ, કઠોળ, મરી મસાલા આપણે ખેતી કરતા આપણે પોતે એટલું આપણા ઘર પૂરતું પકવવું જરૂરી છે।